मरियम माँ। हे माँ मरियम माँ, तारे शरण हूँ आऊं, दान दयालु पाऊं। रहम नजर करजे माँ तू, महिमा तारू गाऊं। रहम नजर करजे माँ तू, महिमा तारू गाऊं। हे माँ मरियम माँ। આપનું નામ શું છે? મારું નામ અજય છે. ક્યાંથી આવો છો? હું સાઉથ ગુજરાત ઉનાઈ પેરિસથી આવું છું. ઉનાઈ પેરિસમાં આવ્યા માતાના ધામમાં આવીને કેવું લાગે છે? બહુ આનંદનો અનુભવ થાય છે, કેમ કે એટલા દૂરથી અહીંયા સુધી આવવાનું મુખ્ય કારણ એ જ છે કે પવિત્ર મા મરિયા જ્યારે એમની પાસે આપણે જઈએ છીએ ત્યારે એ આપણને ઈસુ પાસે દોરી જાય છે અને પ્રભુ ઈસુનો પવિત્ર અનુભવ કરાવે છે. એના કારણથી હું આ પવિત્ર દર્શન કરવા આવી શક્યો છું. થેન્ક યુ. तू छे माँ मुझ मन माँ, तुझ विना कोई ना दिल माँ। कृपा तारी सदा याचूं, दिल मां तुझने हो राखूं। माड़ी तारू नाम सदा लई, जीवन धन्य बनाऊं। माड़ी तारू नाम सदा ले, जीवन धन्य बनाऊं। हे माँ मरियम माँ। શ્રદ્ધા અમારી વધારવાની હતી એ ઉદ્દેશ્ય મેં કમસે કમ 30-35 જણા મુંબઈથી મારા જે દહીસર પેરિસના સેન્ટ લૂસ પેરિસના પેરિસનરો મારી સાથે આવ્યા છે અને એમને અહીંયાના માતાના દર્શન કરવા હતા એટલે એમને અહીંયા લઈ આવ્યો અને તો શ્રદ્ધાપૂર્વક આ ફંક્શનમાં અને આ પ્રાર્થનામાં સામેલ થયા છે. गुलाब माला जपता जपता, जय जयकार गजाऊं। स्तुति अर्चन करता करता, जीवन मारू बिताऊं। अंत समये स्वर्ग ले जे, प्रभुना दर्शन पामूं। अंत समये स्वर्ग ले जे तू, प्रभुना दर्शन पाऊं। हे माँ मरियम माँ, तारे शरण हूँ आऊं, दान दयालु पाऊं। रहम नजर करजे माँ तू, महिमा तारू गाऊं। रहम नजर करजे माँ तू, महिमा तारू गाऊं। हे माँ मरियम माँ। हे माँ मरियम माँ। हे माँ मरियम माँ। અત્યારે આપણી સાથે મેગન કેટરસવાળા મહેશભાઈ જરા લાંબા સમયથી પોતાની ડેકોરેશન અને કેટરિંગની સેવાઓ પૂરી પાડે છે. તો આવો જાણીએ મહેશભાઈને આ સેવા કરવાની, આ કાર્ય કરવાની પ્રેરણા શેમાંથી મળી? એકચ્યુઅલી અહીંયા વર્ષોથી લોકો બહુ મોટી સંખ્યામાં હાજર રહે છે અને તો જોતા મને એવું લાગ્યું કે મારે આ કરવું જોઈએ. એટલે બહાર અહીંયા કોઈ જમવાની વ્યવસ્થા નથી, બરાબર? એટલે લોકો મોટા ભાગના લોકો ભૂખે જતા હતા એટલે કશું ખાવાનું ના મળે એટલે પછી એક પ્રેરણા મળી એટલે પછી અમે શરૂઆત. આ સેવા ખૂબ ખર્ચાળ પણ છે અને ઘણો બધો એનો બોજ આવી શકે એમ છે. ઉમેશભાઈ આ બધું કેવી રીતે હેન્ડલ કરે? આમાં હેન્ડલ એટલે શું છે, લોકોને પ્રેરણાથી લોકો કહે છે કે અમારે પછી આટલા લોકો બધાએ પોતે એનો એમનો ફાળો અહીંયા આગળ જમા કરાવ્યો ફાળો તો સાથે અમે આ કરી શકીએ. લોક ફાળો એકત્ર કરીને પણ મહેશભાઈ આ સેવાનો ઉમદા કાર્ય કરી રહ્યા છે. આવું છું શરણે તારે, આવું છું લઈને એક જ આશા, હે વાલી માતા નિરાધારોની માતા.
માતાના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તજનો નોવેનામાં અને 26મી જાન્યુઆરીના તહેવારના નિમિત્તે હંમેશા અહીંયા એકત્ર થાય છે, જે એમની પવિત્ર માતા પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ બતાવે છે. વિજયન સાથે વાત કરવા બદલ થેન્ક યુ નિશા. થેન્ક યુ વેરી મચ. મેલું ગેલું જીવન મારું નિજમાં ખૂબ જ રાચતું. મેલું ગેલું જીવન મારું નિજમાં ખૂબ જ રાચતું. ભાન ભૂલીને રાત દિન, ભાન ભૂલીને રાત દિન અહમમાં જ રાચતું. દાસી જેવો તુજ ભરોસો, દાસી જેવો તુજ ભરોસો, તેજે એવી આશા. હે વાલી માતા, નિરાધારોની માતા. હે વાલી માતા, નિરાધારોની માતા. मैं लास्ट 10 साल से ये अक्सर चर्च में आ रही हूँ. तेरा मदर मेरी से जो भी विश्वास करके तुम प्रेयर करते हैं वो सच हो जाता है, पूरा हो जाता है. That is my inspiration to come over here. I believe whenever I come here under the shelter of the Mother of Forsaken, and I get a peace of mind, and I strongly believe that all my wishes get fulfilled and all my prayers are answered by the Mother of Forsaken. અત્યારે આપણી સાથે આ શ્રાઇનમાં છેલ્લા 9 દિવસ અને એના કરતા પણ ઘણા દિવસોથી પોતાની ઉમદા સેવા બજાવતા આ સ્વયંસેવક ભાઈઓ છે. આવો તમને જાણીએ છીએ એમને કેવી રીતે આ શ્રાઇનમાં આ કાર્ય કરવાની ઉમદા પ્રેરણા મળી છે. કેતનભાઈ અને આપ સૌનું વિડીયોમાં સ્વાગત છે. કે આપને કેવી રીતે પ્રેરણા મળે છે? આપ ઘણા દિવસોથી કામ કરો છો, ઘણું બધું કામ કરો છો. અમે નાનપણથી જ અહીંયા સેવા આપીએ છીએ. અમે જે આ સ્વયંસેવકો છે તેમને તમે નાનપણથી કોઈ પણ રીતે તમે કોઈ પણ વિડીયોમાં કોઈ પણ જગ્યાએ તમે જોશો કે નાનપણથી બધા સ્વયંસેવકો સાથે છે અને સેવા આપે છે. મધર મેરી અમને નાનપણથી અમારે પ્રેરણારૂપ બન્યા છે કે અમારા નાના મોટા દરેક કાર્યો અમે એમને સોંપીએ છીએ અને અમને સંતુષ્ટિ મળે છે કે એ કાર્ય અમારું પૂરું પૂર્ણ થાય છે. એટલે મધર મેરી અમને સવાર સાંજ અહીંયા એકવાર અમે આવીએ નહીં, અહીંયા મળીએ નહીં, પ્રાર્થના ના કરીએ તો અમારો દિવસ અધૂરો લાગતો હોય એવું અમને લાગતું હોય છે. એટલે અમને મધર મેરી પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે અમે નોકરી પણ રજાઓ પાડીએ છીએ ને તો પછી સાંજે જેવા છૂટીએ એવી દોડીને અમે બધા અહીંયા આવી ગઈએ. ઘરે જતા નથી પણ અમે મધર મેરી પાસે આવીને એમની સેવામાં ભાગ ભજવીએ છીએ. મિત્રો આ સ્વયંસેવક પોતે આ પોતાના જીવનનું ઘણું બધું ગુમાવીને પણ અહીં આગળ સેવાઓ આપવા માટે આવે છે. કુટુંબને પણ સમય નહીં આપીને અહીં આગળ સેવાઓ આપવા આવે છે. એ એમની માતા પ્રત્યેની મમતા બતાવે છે. તો આપ સૌનો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બીજીએલ તરફથી અને અત્યારે ઘણા બધા વિદેશમાં રહેતા લોકો એવું જણાવે કે બીજીએલ સર્વિસ બહુ સારી છે અને અમે ઘરે બેઠા નોકરીના સ્થળે ઓનલાઈન નિરાધાર માતાનો મેળવીને અન્ય ગુજરાતમાં બનતા સમાચારો અમને દર્શાવે તે બદલ આભાર. થેન્ક યુ.
બોલીએ